શ્રી રમેશભાઈ, જ્યોતિબેન, ચિરાગભાઈ, ચિત્રાબેન, પરાગભાઈ અને નિરાલીબેન કથામંચ પર આવી જશે. વિનંતી કરીશ પડદરી લોહાણા મહાજન અને રઘુવંશી મિત્ર મંડળ પડદરીને પ્રફુલભાઈ કોટક, ચંદ્રકાંતભાઈ પૂજારા, કેતનભાઈ કારિયા, ચંદુભાઈ ઉનડકટ, લલિતભાઈ રાજ, હેમંતભાઈ કટારિયા, નિલેશભાઈ કોટક, ભરતભાઈ ગણાત્રા, વિનુભાઈ દવે, મધુબેન ઉનડકટ, શોભનાબેન કોટક અને ભાવિકાબેન ગણાત્રા પોતાનો સત્કાર ભાવ સંપન્ન કરશે. અન્ય સત્કાર કરનારા શિવગંગા ચેરિટેબલ ટ્રસ્ટ ઈશ્વરભાઈ જાખરિયા, જય જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ, શ્રી જલારામ મંદિર ટ્રસ્ટ કેજી હિંડોચા, જનકલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જયંતિભાઈ પાબારી, અશ્વિનભાઈ ગોકાણી, રઘુવંશી સોશિયલ ગ્રુપ પ્રમુખ, મનીષભાઈ હિના ઓઇલ મિલ મોરબી, ઈશિતાબેન રાજકોટ, ઉષાબા નડિયાદ, આ સૌ પૂજ્ય દાદા અને પરિવારનો સત્કાર ભાવ સંપન્ન કરશે. મહામંડલેશ્વર 1008 કૃષ્ણાનંદજી મહારાજના પરમ શિષ્ય દાસ મહારાજને પણ કથામંચ પર પધારવા વિનંતી કરીશ. આજે રાત્રિના રોક ડાયરાનું આયોજન આજના ચતુર્થ દિવસના મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના એ પ્રાગટ્ય પર્વના સાક્ષી બનેલા સૌનો જગ પરિવાર વતી હૃદયપૂર્વક આભાર. આરતી સંપન્ન થયે સૌ મહાપ્રસાદ લઈ અને એ બાદ ડાયરામાં પણ પધારશે તેવી જગ પરિવાર વતી વિનંતી સાથે સન્માન કરનારા મહાનુભાવો સન્માન વિધિ સંપન્ન કરી કથામંચથી પ્રસ્થાન કરશે. રમેશભાઈ, જ્યોતિબેન, ચિરાગભાઈ, ચિત્રાબેન, પરાગભાઈ અને વિશાલીબેન આરતીમાં સામેલ થશે તેવી વિનંતી સાથે પંચમ દિવસના ભગવાન શ્રી કૃષ્ણના બાળચરિત્રના ગાનની લીલાના આપણે સૌ સાક્ષી બનીએ એવી ભાગવત ભગવાનના ચરણોમાં અને દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના સાથે આપણે ફરી જગ પરિવાર વતી આપ સૌને આવતીકાલે પણ એ દિવ્ય ચરિત્રની ગાથાના સાક્ષી બનવા મહેમાનોને ઝડપથી પ્રસ્થાન કરવાની વિનંતી કરીશ. યજમાન પરિવારને પણ વિનંતી કરું કે જેમના નામની ઉદ્ઘોષણા થઈ છે એ જ સીમિત સમયને કારણે સૌને ઝડપથી પોતાની વિધિ સંપન્ન કરી અને કથામંચથી પ્રસ્થાન કરવાનો અનુરોધ છે. આપ સૌની લાગણીને અમે સમજીએ છીએ, પણ સમયના અભાવે આપની સમયદાનની થોડી આપના દાનની અપેક્ષા પણ રાખીએ છીએ, જેથી સન્માનકર્તાઓ ઝડપથી કથામંચથી પ્રસ્થાન કરશે તેવી વિનંતી છે. આવતીકાલે પણ બરાબર 4 કલાકે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના એ બાળચરિત્ર ગાનની ગાથાના આપણે સૌ સાક્ષી બનીશું. આજે પણ પધારેલા સૌનું જગ પરિવાર વતી હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. આપ સૌને આપનો ભાવ પ્રદર્શિત કરવાનો કે સત્કાર કરવાનો અવસર આજે કદાચ અમે પૂરો ન પાડી શકીએ તો રાત્રિ કાર્યક્રમમાં લોકડાયરામાં પણ આપને એ તક મળી રહેશે. ઉષાબા પરમાર, ઉષાબા નડિયાદથી પધાર્યા છે, એવો પણ પૂજ્ય દાદાના સત્કાર માટે કથામંચ પર આવશે તેવી વિનંતી છે. અને આવતીકાલે ફરી આપણે બધા આ દિવ્ય ધામમાં આરતીના આ સહભાગીપણામાં વિનંતી કરીશ. રમેશચંદ્ર ચગ, જ્યોતિબેન ચગ, ચિરાગભાઈ ચગ, ચિત્રાબેન ચગ, પરાગભાઈ ચગ, નિરાલીબેન ચગ આરતીમાં જોડાશે. અન્ય પરિવારજનો કથામંચની સામે આરતીમાં જોડાય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.